રાજ્યમાં વગર વરસાદે અમદાવાદમાં 18 ભૂવા પડ્યા। અમદાવાદમાં આ વર્ષે વગર વરસાદે 18 જગ્યા પર ભૂવા પડ્યા। 18 પૈકી 12 ભૂવાઓ પૂરવાની કામગીરી પૂરી થયાનો તંત્રએ દાવો કર્યો છે। હજી તો 6 ભૂવાઓને પૂરા કરવાની કામગીરી ચાલતી હોવાનો પણ દાવો છે। જો કે મકરબામાં આવી કોઈ કામગીરી ચાલતા હોય તેવા દ્રશ્યો નથી। છેલ્લા 10 દિવસથી ભૂવાને કોર્ડન કરીને મૂકી રખાયો છે। હવે બહાર નહીં પરંતુ અંદરથી કામગીરી ચાલતી હોવાનો તંત્રનો દાવો છે। અમદાવાદ શહેરમાં પહેલા વરસાદી સિઝન દરમિયાન ભૂવા પડતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પેટર્ન બદલાઈ છે અને વગર વરસાદે અમદાવાદ શહેરમાં ભૂવાઓ પડી રહ્યા છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે હજુ પણ આ ભૂવાઓનો સિલસિલો યથાવત છે। જે પ્રકારે આ સિઝનમાં ભૂવા પડ્યા છે, આ જે દ્રશ્યો છે મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસેથી જે ટોરેન્ટ તરફ જતા રેલવે ક્રોસિંગ તરફના રસ્તાના કે જ્યાં 10 થી 15 દિવસ પહેલાં આ જે ભૂવો પડ્યો, અહીંયા દર વર્ષે આ જગ્યા ઉપર ભૂવા પડવાની ઘટના બનતી હોય છે અને આ વર્ષે જે ભૂવો પડ્યો છે તેમાં એક રિક્ષા પણ અંદર પડી, 2 લોકો ઘાયલ પણ થયા અને તે ભૂવો પડ્યા બાદ 10 દિવસ કરતાં વધારે દિવસ સમય દરમિયાન અહીંયા માત્ર બેરિકેટિંગ કરીને મૂકી રખાયો અને તે બાદ જ્યારે કામ શરૂ થયું છે તે પણ એક ધીમું કામ ચાલુ છે અને અહીંયાના આ બેરિકેટિંગ જોઈ શકાય છે કે કામ ચાલુ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇજનેર ખાતું, દક્ષિણ પશ્ચિમ ઝોન, સરખેજ વોર્ડ આ કામ છે અને નીચે લાઈન છે। આ કામ આપણી સુવિધા માટે છે, તકલીફ બદલ ખેદ છે, પણ અહીંયા તકલીફ છે એટલા માટે કારણ કે આ જે ભૂવો પડ્યો છે તેના થોડાક અંતર દૂર આ બ્રિજના છેડે બીજો એક ભૂવો પડ્યો અને કુલ 500 મીટરમાં 3 ભૂવા આ વિસ્તારની અંદર પડ્યા છે કે જ્યાં માત્ર ભૂવા કોર્ડન કરીને મૂકી રહ્યા છે। અને અમદાવાદ શહેરમાં આ સિઝનની જો વાત જે છે અત્યારે હાલ સુધીમાં કોર્પોરેશનના ચોપડે 18 ભૂવા નોંધાયા છે, જ્યાં 12ના કામ પૂર્ણ થયા છે, 6ના બાકી છે। પણ જે કામ બાકી છે ત્યાં તંત્રનું ધ્યાન નથી તે સ્પષ્ટ બાબત છે કારણ કે ભૂવો પડવો તે બાદ 15 દિવસ સુધી બેરિકેટિંગ રહેવા, તે બાદ કામ શરૂ થવું અને તે બાદ કામ ધીમી ગતિએ થાય, પૂર્ણ થાય અને ત્યારબાદ ફરીથી બેરિકેટિંગ કેટલાક દિવસ સુધી પડી રહે। એટલે કે આ સિલસિલો જે છે ગોકળ ગાય ગતિનો જે ચાલી રહ્યો છે તંત્રની કામગીરીમાં, જે ઝડપી થવો જરૂરી છે કારણ કે વરસાદ આ વખતે વહેલો આવવાની શક્યતા છે અને જો તે થાય તો આ ભૂવો લોકોને નડી શકે છે અને સાથે જ આ કામગીરી બંધ રહેતા આ ભૂવાનું કામ પણ અટવાઈ શકે છે। જે ન બને તે તંત્રની જોવાની જવાબદારી છે કારણ કે સ્થાનિકોને હાલાકી ન પડે તે પણ તંત્રની જવાબદારી છે અને તે માટે ઝડપી કામ થવું, જ્યારે વરસાદ નથી ત્યારે કામ થવું તે જરૂરી છે અને ત્યારે જ આ ભૂવાની સમસ્યા દૂર થઈ શકે છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।